બગદાણાના કોળી સમાજના યુવકને મારવાના કેસ મામલામાં કોળી સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। પોલીસની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યા છે અને ગઈકાલે જે રીતે નવનીતભાઈએ ફરી પોલીસની કામગીરી સામે મંત્રી કુંવરજી બાવળિયા સામે જે આક્ષેપો કર્યા તેને લઈને હવે મુદ્દો ગરમ બનતો જઈ રહ્યો છે। આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ મેદાને આવ્યા છે। તેમણે પોલીસની તપાસને લઈને શું પ્રહાર કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં થોડાક દિવસ પહેલા નવનીતભાઈ નામના વ્યક્તિ પર 8 થી 10 જેટલા શખ્સોએ જે ઢોરમાર તેમને માર્યો હતો। આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાને લઈને આવતીકાલે ગાંધીનગર ખાતે મોટું એલાન કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા માટે કોળી સમાજના ડેલિગેશનના લોકો છે તે જવાના છે ને આ ઘટનાને લઈને તેમને ન્યાય મળે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે પહેલા દિવસથી પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ હતી। જે રીતે ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, આ નિવેદન દરમિયાન તેમણે એક અલગ જ સ્ક્રિપ્ટ બતાવી હતી કે આમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું કોઈ લેવા દેવા જ નથી, કોઈ સામ્યતા જ નથી આ ઘટનાથી। ત્યારબાદ પછી ડીવાયએસપીએ આ બાબતે યુટર્ન માર્યો અને કહ્યું કે આ કેસની તપાસ છે તે ચાલી રહી છે અને ફરીથી નિવેદન નોંધવામાં આવશે ફરિયાદીનું। ને જે રીતે સતત આરોપો નવનીતભાઈ કરી રહ્યા છે કે જયરાજ આહિરના ઇશારે તેમના પર હુમલાનો બનાવ બન્યો છે, ત્યારે અનેક પ્રકારના સવાલો પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે ને આ મામલે જે સતત ફરિયાદો છે તે નવનીતભાઈ કોળી આગેવાનોને પણ કરી રહ્યા છે। ત્યારે હવે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ મેદાને આવ્યા છે। તેમણે આ ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ધંધુકા, ઓબીસી ચેરમેન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે મેં નવનીતભાઈની મુલાકાત લીધી છે અને નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો છે એની જાત માહિતી મેળવી। નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો આજે એને 4 દિવસ ઉપરાંત થયું છે, પરંતુ નવનીતભાઈને મળ્યા પછી અને નવનીતભાઈની સાથે વાતચીત થયા પછી હજુ પણ એવું નવનીતભાઈને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી। એમને 2 વખત નિવેદન લીધું, એ ઉપરાંત અગાઉ પણ 2-3 વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા, પરંતુ જે એમને શંકા સેવી છે, જેની ઉપર શંકા સેવી છે એ તરફ આ પોલીસ હજુ તપાસ કરી રહી નથી। આજે નવી પણ એક વાત જાણવા મળી છે કે જે બનાવ બન્યો એ બનાવના એ ગામની અંદર સીસીટીવી કેમેરા હતા, એ સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને એ જેને સીસીટીવી કેમેરા ઉતાર્યા એની પણ તપાસ નથી થઈ। એક હોટલ હતી એમના કહેવા મુજબ, એ હોટલ ઉપર પણ સીસીટીવી કેમેરા એમના કહેવા મુજબ કે બીજી તારીખ સુધીના રેકોર્ડિંગ છે, બીજી પછી 2 તારીખ પછીના કોઈ રેકોર્ડિંગ એમાં નથી। તો આ આખી શંકા જે નવનીતભાઈ સેવી રહ્યા છે એ ખરેખર એમની સાચી હોય એવું લાગે છે, કારણ કે જે પોલીસ જે તપાસ જે દિશામાં થવી જોઈએ એ દિશામાં નથી થતી। અને પોલીસ જો સાચી દિશામાં તપાસ કરતી હોય તો પોલીસે આ બનાવમાં સંડોવાયેલા જે કંઈ ગુનેગારો છે એમના કોલ ડિટેલ મેળવી લેવા જોઈએ। કોલ ડિટેલ લઈ અને જાહેર ન કરે તો કંઈ નહીં, પણ નવનીતભાઈને અને નવનીતભાઈના સગા સંબંધી અથવા સમાજના કોઈ આગેવાનોને એમને કોલ ડિટેલ જાહેર કરવા જોઈએ અને એમના આરોપીઓના જે 48 કલાકમાં કોની સાથે આરોપીને વાત થઈ છે અને જે સામે વાત થઈ છે એમને કોની સાથે વાત કરી છે, આ પુરાવા એકત્રિત કરી અને પારદર્શી તપાસ થાય તો કોઈને કોઈના ઉપર શંકા ના રહે અને યોગ્ય દિશામાં તપાસ થઈ છે એવું માની શકે। પરંતુ જ્યાં સુધી આ બાબતો ઉપર તપાસ નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો એમનામ રહેશે અને યોગ્ય દિશામાં તપાસ નથી થઈ। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ। તેમણે કહ્યું છે કે પોલીસે જે પ્રકારે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની જરૂરિયાત છે તે મુજબ કાર્યવાહી નથી થઈ રહી। ન્યાયિક તપાસ સુધી આ મામલો પહોંચાડવાની જરૂરિયાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે આ મામલાના સંદર્ભમાં રજૂઆત પણ આવતીકાલે થવાની છે ને આ કેસમાં જે નવનીતભાઈ છે તેમને ન્યાય મળે ને આ ઘટનાને તેમણે વખોડી છે। ત્યારે આ મામલા બાદ કઈ રીતની કાર્યવાહી છે તે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે અને આરોપ જે સામે આવી રહ્યા છે તે મુજબ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા